હેલો દોસ્તો, નમસ્કાર. હું છું આપની સાથે હિરલ મહેતા. 5 સ્ટાર તડકામાં આપનું સ્વાગત છે. 5 સ્ટાર તડકા કો પાવર્ડ બાય એલજી બાંધાની સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. દોસ્તો, દર રવિવારે આપણે મળતા હોઈએ છીએ અને અલગ અલગ ગેસ્ટ સાથે આપની મુલાકાત કરાવતા હોઈએ છીએ. એની સાથે જ શેફ પણ તમને નવી નવી વાનગીઓ શીખવાડતા હોય છે. અને આજે આપણે આવી ગયા છે અમદાવાદની પ્રાઇડ પ્લાઝા હોટલમાં અને આજે આપણે ટોક છે તે મ્યુઝિકલ ટોક રહેવાની છે. એટલા માટે કારણ કે આપણી પાસે જે ગેસ્ટ છે આજે તેઓ એક મ્યુઝિક કમ્પોઝર, મ્યુઝિક ડિરેક્ટર અને ઓર્કેસ્ટ્રા કંડક્ટર છે. એવા કીર્તિભાઈનું સ્વાગત કરીએ. કીર્તિ વસરાણી આપણી સાથે જોડાઈ ગયા છે. કીર્તિજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા શોમાં. થેન્ક યુ વેરી મચ. આપનો અને TV9 ગુજરાતીનો મને અહીંયા બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. तो प्राइड ग्रुप ऑफ होटल्स ना क्लस्टर शेफ अपनी साथ जुड़ाई गया है रंजन पांडे. रंजन जी, आपका बहुत बहुत स्वागत है हमारे शो में. जी नमस्कार. TV9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. जैसा आपने बताया, आज हमारे साथ जो गेस्ट है वो ना एक डिवोशनल सॉन्ग के महारथी हैं, बल्कि बहुत फेमस कंपोज़र हैं और यहाँ तक कि गुजराती फिल्म तो छोड़िए, उन्होंने बॉलीवुड के कई दिग्गजों के साथ काम किया है. तो ऐसे महान हस्ती का, कीर्ति जी का मैं खूब खूब स्वागत करता हूँ प्राइड प्लाजा अहमदाबाद के फेमस रेस्टोरेंट सिजलिंग बारबेक्यू में. बिल्कुल शेफ, तो फर्स्ट रेसिपी कौन सी होगी हमारी? जो फर्स्ट रेसिपी है वो फ्यूजन रेसिपी है. ऐसे आपने इटालियन पास्ते बहुत खाए होंगे, लेकिन मैं सर के लिए बनाने वाला हूँ वो देसी चीज़ी पास्ता बनाने वाला हूँ. वाह, क्या बात है. तो पास्ता तो बनेगा लेकिन देसी अंदाज में, क्योंकि सर देसी है. बिल्कुल. शुरुआत करते हैं शेफ. કીર્તિજી, તમે જમવાના શોખીન છો કે અલગ અલગ ફૂડ ટ્રાય કરવું ગમે? જમવાનો શોખ તો છે, પણ એક લિમિટમાં, જેને કહીશ કે હેલ્ધી ફૂડ. ઓકે. તો તમે ઘણી વખત બહારગામ જવાનું થતું હશે. તમે કહું કે મુંબઈ તમારું કામ બહુ રહેતું હોય છે, તો એ સમયે તમે ફૂડનું કઈ રીતે ધ્યાન રાખો છો? કયા ટાઈપનું ફૂડ લેવાનું પસંદ કરતા હોવ છો? ડેફિનેટલી આપણું ગુજરાતી ફૂડ, અને એ પણ અમારું સ્વામિનારાયણ મંદિર છે મહાલક્ષ્મીમાં, ત્યાંથી હું ટિફિન લઈને જ જતો હોઉં છું. અચ્છા, શું વાત છે. તો शेफ ने पूछिए कि आ रेसिपी बनावाમાં क्या क्या इंग्रेडिएंट्स જોઈશે? इसको बनाने के लिए सबसे पहले तो हमें पास्ता चाहिए, बिकॉज हम पास्ता की रेसिपी बना रहे हैं. और इसके साथ में जैसे हम देसी चीज़ें अपनी बनाते हैं, जैसे गार्लिक है, मसाले हैं, इंडियन मसाले हैं, चिल्ली है, वो सब मिक्स करके मैं इसको बनाने वाला हूँ. ઓકે. કીર્તિજી, હું તમને સવાલ પૂછવા માંગીશ કે તમે આટલો બહોળો અનુભવ ધરાવો છો આ ફિલ્ડમાં, તો તમને ક્યારે એવો વિચાર આવ્યો કે મારે એક મ્યુઝિક ફિલ્ડમાં એક સિંગર તરીકે નહીં પરંતુ કમ્પોઝર તરીકે કામ કરવું છે? 1985થી કલ્યાણજી આનંદજી સાથે અમે જોડાયેલા છીએ, અને એમના સન વિજુ શાહ જે એક મશહૂર મ્યુઝિક કમ્પોઝર છે બોલિવૂડના. તો એમને જોઈને મને બી લાગ્યું કે સિંગર કરતાં મને લાગે મને ભગવાને એટલી સાઉન્ડ વોઇસ ક્વોલિટી નથી આપી, તો આઈ કેન બી અ ગુડ કમ્પોઝર રાધર દેન અ ગુડ સિંગર. અચ્છા, તમે એ સમયમાંથી આવો છો એટલે તમને એવું થયું કે મારે આ સ્ટેજ પર આવવું છે, પરંતુ આજકાલ લોકોને એવું છે કે પહેલી હરોળમાં ઊભું રહેવું છે, એટલે કે એમને સિંગર જ બનવું છે, જે હાઇલાઇટ થતું હોય, જેને વધારે ફેમ મળતો હોય. તો લોકોએ પોતાની જે કળા છે કે કઈ રીતે ઓળખવી જોઈએ? હા, જેમ તમે કહ્યું એમ, જે ફિલ્ડમાં એ મહારથી હોય, જેમાં એની માસ્ટરી હોય ને, એ જ ફિલ્ડમાં એમને જવું જોઈએ. સિંગર, ભગવાન એને ગળો સારો આપ્યો હોય તો એને સિંગર બનવું જોઈએ. જેને કમ્પોઝરની કળા આપી હોય બંદિશ બનાવવાની, તો એને મ્યુઝિક કમ્પોઝર બનવું જોઈએ. જેને લખવાની કળા આપી હોય ભગવાને, તો એને ડેફિનેટલી લિરિક્સ, એ સબ્જેક્ટમાં જ ધ્યાન રાખવું જોઈએ રાધર દેન બીજા સબ્જેક્ટમાં. અચ્છા, તમે જ્યારે શરૂઆત કરી ત્યારે આ ફિલ્ડમાં ખૂબ જ જોશ લોકો હશે, બહુ ઓછા લોકો હશે ગુજરાતમાંથી. કેટલા લોકો હતા અને કોણ કોણ હતા તમારી સાથે? આપણા એ ટાઈમે એવું નથી કે ઓછા લોકો હતા. એ ટાઈમે ગુજરાતમાં કમ્પોઝર્સ હતા, પણ સોશિયલ મીડિયા ન હતું, એટલે એટલા ફેમસ નથી થઈ શકે. આજે આપણે કંઈક નાનું બી કરીએ છીએ તો સોશિયલ મીડિયાના કારણે ઘણી બધી આપણે ફેમ મળે છે. એ ટાઈમે ઘણા બધા સારા કમ્પોઝર્સ આપણા ગુજરાતમાં હતા, પણ આપણે એમને નહોતા, અથવા તો પબ્લિકમાં, ઓડિયન્સમાં એમની આપણે જાણ ન હતી. ઓકે. તમારા ગુરુ કોણ રહ્યા છે? કોના તરફથી તમે શીખ્યા? ફર્સ્ટ ઓફ ઓલ તો હું કહીશ કે હું કલ્યાણજીભાઈ આનંદજીભાઈ અને વિજુ શાહ, હી ઇઝ માય ગુરુ એન્ડ ફ્રેન્ડ. અચ્છા. લાઈક મારા ટ્યુન્સમાં અથવા તો મારી રિધમ પેટર્નમાં જોશો તો એમની છાંટ તમને જોવા મળશે. અચ્છા, મ્યુઝિક કમ્પોઝર કે ડિરેક્ટર બનવું હોય તો એને સિંગિંગ આવડવું જોઈએ અથવા તો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ આવડવું જોઈએ, એવું જરૂરી છે? જરૂરી નથી, પણ લગભગ મ્યુઝિક ડાયરેક્ટર હોય છે યા તો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હોય છે, અને યસ, એ ગાતા તો હોય જ છે, કારણ કે
એના ટ્યુન એને સિંગરને ગાઈને બતાવવાના હોય છે કે આ મારી ટ્યુન છે, અહીંયા આ જગ્યા છે, અહીંયા હરકત છે, એ બધું. એટલે હી ઇઝ ડેફિનેટલી અ સિંગર, પણ એની વોઇસ ક્વોલિટી એટલી નથી હોતી, એટલે એ ગાતા નથી. હા, ઘણા બધા આપણા મ્યુઝિક કમ્પોઝરો છે જે ગાય પણ છે, જે પાસ્ટમાં બી જેમ આપણા રવિન્દ્ર જૈન હતા, એ મ્યુઝિક કમ્પોઝર હતા, લિરિક્સિસ્ટ હતા અને ગાતા પણ હતા. તો અત્યારે બી AR રહેમાન સાહેબ છે, એ પણ મ્યુઝિક કમ્પોઝર છે અને ગાય પણ છે. બિલકુલ. એક સોંગ બનાવવું હોય તો એના પાછળ કેટલા લોકોની મહેનત જોડાતી હોય છે? એક સોંગ બનાવવા પાછળ સોંગ આપણે હશે 4 મિનિટ 5 મિનિટનું, પણ એના માટે ખૂબ જ સમય લાગે છે. આપણે ચાલુ કરીએ તો મ્યુઝિશિયન્સ ભાઈઓ, મ્યુઝિક પ્લેયર્સ, એના પછી મ્યુઝિક અરેન્જર્સ, એના પછી લિરિક્સિસ્ટ જે શબ્દો લખે છે, મ્યુઝિક ડાયરેક્ટર, એના મ્યુઝિકના અસિસ્ટન્ટ, એના પછી સાઉન્ડ એન્જિનિયર જે ગાયનાને મિક્સ કરે છે, અને સિંગર્સ. આ બધાનું એક ટીમવર્ક બની અને એક સારું સોંગ બને છે. બિલકુલ. આપણે જોતા હોઈએ છીએ કે સોંગ જ્યારે માર્કેટમાં આવે, લોકો સુધી પહોંચે, ત્યારે લોકોને એવું જ લાગે છે કે જે વ્યક્તિએ ગાયું છે, એટલે કે જે સિંગર છે, બસ એના પૂરતું જ છે. પરંતુ એની પાછળની જે મહેનત છે, જેટલા લોકોની મહેનત છે, લિરિસિસ્ટ હોય કે પછી મ્યુઝિક ડિરેક્ટર હોય, કમ્પોઝર હોય, એ લોકો સુધી શા માટે હજુ સુધી નથી પહોંચી શક્યું? કારણ કે મને એવું લાગે છે કે ફ્રન્ટ ફેસ જે આપણે કહીએ એ સિંગરનો હોય છે. જેમ કે લાઈવમાં કે કોઈ પરફોર્મ થઈ રહ્યું છે સોંગ, તો એ સિંગર ગાઈ રહ્યા છે, એટલે ઓડિયન્સને એવી રીતે જ એની સામેનો એ ફેસ આવે છે, એટલે ડેફિનેટલી એ વધારે ફેમસ બને છે. જ્યારે મહેનત આખી ટીમની છે, મ્યુઝિક કમ્પોઝરે એને સારી ટ્યુન બનાવી, લિરિક્સિસ્ટે સારા શબ્દો આપ્યા, મ્યુઝિક અરેન્જરે એને સારી રીતે અરેન્જ કર્યું, સાજિંદાઓએ સારી રીતે વગાડ્યું, અને તમે એન્ડમાં જઈને જુઓ તો એ મિક્સ થઈને જે સોંગ આવ્યું, ક્યાં શું આગળ લાવવું, શું પાછળ લાવવું, ક્યાં ઇકો આપવો, ક્યાં EQ કરવું ના કરવું, એ સાઉન્ડ એન્જિનિયરે કર્યું લાસ્ટમાં. એ આખા બધાની મહેનત, અને યસ, સિંગરે સારું ગાયું, તો એ આખા બધાની મહેનતથી એક સારું સોંગ બન્યું. એટલે મને તો એમ લાગે છે કે બધાને એટલી જ ઇક્વલ ક્રેડિટ મળવી જોઈએ. બિલકુલ સાચી વાત છે. સાથે સાથે હવે શેફને પણ પૂછી લઈએ કે રેસીપી ક્યાં સુધી પહોંચી છે. શેફ, इसमें कुकिंग ऑयल मैंने थोड़ा सा गार्लिक डाला है, ઓકે फिर इसमें चॉप चिली, चॉप ऑनियंस और थोड़े बेल पेपर्स डाले हैं, ओके फिर जिंजर गार्लिक का पेस्ट ऐड किया मैंने. ओके. तो अब इसको थोड़ी देर हम भूनेंगे, उसके बाद इसमें टमाटो और मसाले ऐड करेंगे. अच्छा, कितनी देर तक भूनना होगा? ये 4 से 5 मिनट, ताकि थोड़े से प्याज ब्राउन हो जाए. सर आप घर पे कुछ बनाते हैं? मैं पहले बनाता था दाल भात, चावल और राइस और रोटी सब्जी, दैट्स इट. इतना बहुत है खाना खाने के लिए? हाँ, बस એટલે જે- जिंदा रहने के लिए बहुत है ना इतना. ગુજરાતીના ઘરમાં જે રેગ્યુલર બનતો એ તમને ફાવે છે બનાવતા? यस. બિલકુલ. કીર્તિજી, તમે કહ્યું કે 1985થી તમે આ ફિલ્ડ સાથે જોડાયેલા છો. 1985થી લઈને 2026 સુધી તમે અત્યાર સુધીમાં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કયા કયા ફેરફાર જોયા છે? આટલા બધા વર્ષોમાં ઘણા બધા ફેરફાર આવી ગયા. જ્યારે 90s 2000 સુધી આપણે મેલેડિયસ સોંગ ચાલતા હતા, જેમ કે તમે નદીમ શ્રવણના સોંગ સાંભળો. એના પછી વિજુષા ગુપ્તમાં ને આખું અલગ જ એક ઇન્ટરનેશનલ આપણે જેને કહીએ કે સાઉન્ડ લઈ આવ્યા, ટેકનો સાઉન્ડ અને સિન્થ ને આ બધા એ કરીને. એના પછી એક એ દોર ચાલુ થઈ ગયો, અને 2015 સુધી એના પછી મિક્સ દોર ચાલ્યો આ ટેકનો અને મેલેડીનો. અને હવે મને પાછું એવું લાગી રહ્યું છે કે પાછો ફરીથી મેલેડીનો દોર આવી રહ્યો છે. ફોક મ્યુઝિક પાછું વધારે પોપ્યુલર થઈ રહ્યું છે. અને યસ, અત્યારે હવે લાસ્ટ 2-3 વર્ષથી હું જોઉં છું કે ભજન જેમિંગ જે અત્યારે એક નવો ટ્રેન્ડ અમે બી ચાલુ કર્યું છે, અચ્છા, એ બહુ અત્યારે પોપ્યુલર થયું છે. અને આપણા બોલિવૂડના મોટા મોટા સિંગરો, સોનુ નિગમજી, શાન, શંકર, એ બધા અત્યારે એ શોઝ કરી રહ્યા છે. એન્ડ મને ગર્વ છે કે આપણી ભારતીય સંસ્કૃતિ જેનઝી એમાં ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે ભજન જેમિંગમાં. એક બહુ મોટી વાત છે. બિલકુલ. તમે જે વાત કરી એ હું પણ કરવા માંગીશ કે આપણે એવું માનતા હતા કે જેનઝી એટલે કે આજકાલના જે યંગસ્ટર્સ છે એમને પૌરાણિક ગીતો છે કે પછી ભક્તિના ગીતો છે એ ફોક સોંગ્સ નથી ગમતા, એવું આપણે માની લીધું હતું. પરંતુ આજકાલ આપણે જોઈ રહ્યા છે કે લોકોને ટ્રેન્ડી મ્યુઝિક કરતાં ભજન જેમિંગ વધારે પસંદ કરતા હોય છે. અને ભજન જેમિંગમાં તમે હમણાં આપણે વાત થઈ ત્યારે એમ કહ્યું હતું કે ટ્રેન્ડી મ્યુઝિક પણ તમે એડ કરો છો, તો એ કઈ રીતે થાય છે?
એકચ્યુઅલી અમારું જ્યારે અમે આ ચાલુ કર્યું ભજન જેમિંગ ત્યારે ટાર્ગેટ અમારું એ હતું કે જેન્ઝીને આપણે એમ કે હવે એક વર્ગ છે જે મ્યુઝિક ચાહે જ છે, આ ભજન ચાહે જ છે, પણ જેન્ઝીને આપણી સંસ્કૃતિ તરફ પાછા કેમ વળાતો, એના માટે કરીને અમે જૂના ભજનો, મીરાના ભજનો, નારાયણ સ્વામીના, નંદ સંતોના, પાનબાઈના, એ બધા ભજનોને જેન્ઝી સુધી પહોંચાડવા માટે અમે ફેરફાર કર્યા, ટ્યુને જ રાખી જે ટ્રેડિશનલ આપણી ટ્યુન છે, પણ એની સાથે અમે ગિટાર્સ, સિન્થ, ડ્રમ્સ, એ બધું જે આજકાલ જેન્ઝીને ગમતો હોય છે ઇન્સ્ટ્રુમેન્ટ, એ અમે અંદર એડ કરી. અચ્છા. એટલે થયું એવું, ફર્સ્ટ ટાઈમ અમને એવું લાગ્યું કે અમે સક્સેસ જશું કે નહીં, પણ આઈ થિંક 40% જેન્ઝી હતા, પછી તમે કહી શકો કે 20% મિડલ એજ અને 40% બાકીના ઓલ્ડ એજ પીપલ હતા. બધા ટોપ ટુ બોટમ બધા પહેલેથી છેલ્લે સુધી એન્જોય કર્યું મ્યુઝિકને. અને અમારો જે ધ્યેય હતો કે જેન્ઝીને આપણા જૂના ભજનો ગાતા કરવા, ગુનગુનાવે, તો અમે એમાં સક્સેસફુલ થયા. જે અમારો ટાર્ગેટ હતું જેન્ઝીને આપણી સંસ્કૃતિ તરફ પાછા વાળવા, એમાં આઈ થિંક કે અમને સક્સેસ મળ્યું છે. બિલકુલ સેમ વસ્તુ નવરાત્રિમાં પણ થઈ છે. નવરાત્રિમાં આપણે થોડા વર્ષો પાછળ જઈએ તો એવું હતું કે પિક્ચરના સોંગ્સ પણ આવતા હતા, હિન્દી સોંગ્સ ને બધું. ગરબો ક્યાંક ને ક્યાંક ભૂલાતો હતો. તો હવે એ જ દેશી ગરબા, એ જ પૌરાણિક ગરબા હવે પાછા આવી રહ્યા છે ને એક અલગ અંદાજ સાથે, અલગ મ્યુઝિક સાથે. બધા આપણા ટ્રેડિશનલ ગરબા જે 9 દિવસ લે છે એ ખૂબ જ આનંદની અને સારી વાત છે, અને ઓડિયન્સ સ્વીકારે છે એ પણ એક મોટી વાત છે. राइट, बिल्कुल. હવે પાછા આપણે शेफ પાસે જઈએ. शेफ आप अभी क्या ऐड कर रहे हैं इसमें? इसमें सारे हमने मसाले ऐड कर दिए हैं ओके. और इसके बाद अभी हम इसमें पास्ता कुक करने के बाद चीज़ ऐड कर रहे हैं थोड़ा ओके. सा। इसमें कौन सा चीज़ चाहिए होगा? ये रेगुलर प्रोसेस चीज़ जो आता है ओके. अमूल का, वो है. तो हमारी फर्स्ट रेसिपी जिसका नाम है चीज़ी देसी पास्ता, वो हमारी रेडी है. तो प्लीज़ आप इसको टेस्ट कीजिए और बताइए कैसी बनी है. બહુ જ સારી સુગંધ આવી રહી છે અને ખૂબ જ સારી બની છે. તો ફર્સ્ટ ચીઝી પાસ્તા આપણે જોઈ લીધા, પરંતુ હવે નેક્સ્ટ રેસિપી કઈ છે? शेफ પાસે જઈએ. शेफ कौन सी नेक्स्ट रेसिपी? जो हमारी दूसरी रेसिपी है वो हमारे एक सूरत के फेमस रेसिपी से इंस्पायर्ड है, लेकिन उसको मैं वेजिटेरियन स्टाइल में बनाने वाला हूँ. उसका नाम है सूरती पनीर घोटाला. ओके. तो हम सर के साथ मिलके थोड़ा सा यहाँ पे घोटाला करेंगे और एक नई रेसिपी बनाएंगे. बिल्कुल, शुरुआत करते हैं शेफ. जी बिल्कुल. गोटाला सैंडविच और गोटाला डोसा तो हमने सुना है, परंतु ये कुछ नई आइटम है. जी बिल्कुल. इसमें भी चीज़ जाएगा शेफ? इसमें कॉटेज चीज आएगा. ओके. इसमें क्या डिफरेंस रहेगा? ये पनीर का है, तो अच्छा. पनीर की पूरी रेसिपी बनेगी. કીર્તિજી, વિશારદ કરવું જરૂરી છે એક સિંગર માટે? આઈ ડોન્ટ થિંક કે સિંગર માટે યા કોઈ સાજિંદા માટે યા કોઈ કમ્પોઝર માટે વિશારદ હોવું જરૂરી છે. હું એક સાદું ઉદાહરણ આપું તો આપણા દેશમાં ઘણા બધા સક્સેસફુલ બિઝનેસમેન, આપણે જેને ઉદ્યોગપતિઓ કહીએ છીએ, હા. કે બધા ઓક્સફોર્ડ યા કેમ્બ્રિજમાંથી પાસ આઉટ નથી, તો છતાં પણ એક સફળ businessman બિઝનેસમેન છે. છે. એવી રીતે તમે આપબળે તમે તમારું સંગીત શીખી સારા ગુરુ પાસેથી, તો તમે સારા સિંગર, સારા કમ્પોઝર અને સારા મ્યુઝિશિયન બની શકો છો. અચ્છા, બિલકુલ. તમે આટલા બધા સોંગ્સ કમ્પોઝ કરો છો, તો એવું ક્યારે નક્કી થાય કે મારે આ જોનરેનું મ્યુઝિક બનાવવું છે, સોંગ બનાવવું છે, તો એમાં આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હું યુઝ કરીશ? હા, ફર્સ્ટ તમે જેમ કહ્યું ને એમ એક કયું સિચ્યુએશન છે, ડિમાન્ડ છે સિચ્યુએશનની, એ મુજબ એના લિરિક્સ લખાતા હોય છે. અને લિરિક્સ લખાય એના ઉપરથી આઈ ડિસાઇડ કે કયા રાગ ઉપર જવું જોઈએ આ સોંગ, લિરિક્સ ઉપરથી અને સિચ્યુએશન ઉપરથી. અને પછી એના ઉપર ધીમે ધીમે કામ ચાલુ થતું હોય છે. એક ટ્યુન બને, એની બીજી ટ્યુન બને, 3, 4, 5 ઓપ્શન્સ બને. અને હું મારું પોતાનું પર્સનલી કહું તો હું તમને સંભળાવું,
હું એમને સંભળાવું 5 જણને સંભળાવું અલગ અલગ ટ્યુન્સ, અને પછી આઈ ડિસાઇડ કે કયું બધાને હું એકવાર સંભળાવું અને પછી ગાતા થઈ ગયા છે પાછા એ ટ્યુન, એ મતલબ એ કમ્પોઝિશનને હું રાખું છું. અચ્છા, એટલે કે બધાના રિવ્યૂઝ લો છો, એમાંથી મેક્સિમમ ચોઇસ કોની વધારે આવે છે એના ઉપરથી ડિસાइड કરો છો? યસ, અલ્ટિમેટલી લાસ્ટ ડિસિઝન મારું હોય છે. ओके शेफ, आपने क्या क्या ऐड किया अभी? इस रेसिपी को बनाने के लिए मैंने एक पेस्ट बनाया है जो देख सकते हैं, ग्रीन कोरिएंडर और चिल्ली का पेस्ट है. अच्छा, तो इसी को हम भून रहे हैं थोड़ी देर के लिए. इसको ऑयल में या ऐसे ही करना हाँ, ऑयल में इसको भूनना है थोड़ी देर. है? ओके. इसका एक बहुत अच्छा सा फ्लेवर रहता है. કીર્તિજી, એ પણ જાણવું છે કે સિંગર છે એણે કન્ટિન્યુઅસ રિયાઝ તો કરવો જ પડે, પરંતુ એની સાથે સાથે કયા પ્રકારની એક્સરસાઇઝીસ કરવી, વોકલ એક્સરસાઇઝીસ કરવી ઇમ્પોર્ટન્ટ છે? ફરીથી એક ઉદાહરણ આપું કે જેમ તમે તમારા જે કાર્યમાં ક્ષેત્રમાં છો, તો એ ક્ષેત્રમાં તમને તમારો એક ટાઈમ ફ્રેમ છે કે તમને 8 કલાકની તમારી ડ્યુટી છે. Right. સિંગર છે એનું પણ એક ટાઈમ ફ્રેમ, એની ડ્યુટી છે. જ્યારે કામ નથી કરતા હોતા ત્યારે 8 કલાકની અંદરથી લગભગ 4 કલાક એને રિયાઝ કરવો જોઈએ. ઓ, રોજ? યસ. અને ફિઝિકલ એક્સરસાઇઝનું એટલું જ મહત્ત્વ છે, અને વોકલ્સના હું તમને કહીશ કે ટ્રેનિંગ માટે પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે. અચ્છા. હા, પ્રાણાયામથી શું થશે કે તમારા લંગ્સની કેપેસિટી વધશે, ભ્રામરી કરવાથી તમારા વોકલ કોર્ડ્સને એક્સરસાઇઝ મળશે. રિયાઝ સાથે આ ખૂબ જ જરૂરી છે. પાસ્ટમાં તમે જોશો ને તો આપણા જે બધા પંડિતો હતા એ 100 દંડ પહેલતા સવારના. હા. એનાથી તમારો અવાજ થીક, તમારું ખરજ બહુ પાવરફુલ બને. અચ્છા, એટલે તમે હમણાં કહ્યું હતું કે વોકલ માટે ખાલી ગળાની એક્સરસાઇઝ કે પ્રાણાયામની, પરંતુ એની સાથે ફિઝિકલ એક્સરસાઇઝ પણ એટલી જરૂરી છે, એવું કેમ? બિકોઝ કે મેં તમને જેમ કીધું ને કે ફિઝિકલ તમારું એક્સરસાઇઝ કરવાથી ક્યાંક ને ક્યાંક તમારા વોકલ કોર્ડ્સને એક્સરસાઇઝ મળે જ છે, અથવા તો પ્રાણાયામ કરવાથી તમારી હોલ્ડિંગ, સૂરની હોલ્ડિંગ કેપેસિટી વધે છે. એટલે ક્યાંક ને ક્યાંક એ કનેક્શન છે જ. अच्छा, शेफ अभी आपने क्या ऐड किया? इसमें पहले हमने थोड़ा सा चॉप मसाला डाला है जो प्याज और टमाटो को भुना हुआ होता है. ओके. और अभी इसमें मैंने थोड़ा सा टमाटो ग्रेवी ऐड किया है जो पेस्ट करके बनाया हुआ है, ब्लांच करके. અચ્છા, કીર્તિજી, હું એ પૂછવા માંગીશ કે બોલિવૂડ કે પછી આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જ લઈ લઈએ તો એમાંથી તમારા મનગમતા સિંગર અને કમ્પોઝર કયા છે? હું એમ કહીશ કે બધા સિંગરના અલગ અલગ ઝોન હોય છે, રાઈટ. તો મને બધા ગમે છે પોતપોતાના ઝોનમાં. હા. મ્યુઝિક કમ્પોઝરમાં કહીશ કે મને કલ્યાણજી આનંદજી, વિજુષા, નૌશાદ સાહેબ, એને હું વધારે પસંદ કરું છું. અને બધા કમ્પોઝર પોતાના ઝોનમાં સારા જ છે. આજે કોઈ બી તમે કાંઈ ટ્યુન વગાડશો તો મને પહેલાં 2 બારથી ખબર પડી જશે કે આ કમ્પોઝિશન કોનું છે. ઓહ, શું વાત છે! કેમ કે આટલા વર્ષોનો અનુભવ એના માટે કામ લાગે છે. યસ. કીર્તિજી, આપણે જોઈએ છે કે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તે દરેક ફિલ્ડમાં પહોંચી ગયું છે. આ ફિલ્ડ પણ બાકાત નથી રહી, મ્યુઝિકની ફિલ્ડ. તો તમે થોડાક પ્રોમ્પ્ટ નાખો અને આખું મ્યુઝિક છે એ બનીને આવી જાય, લિરિક્સ સાથે આખું સોંગ પણ લખાઈને આવી જતું હોય છે. તો આ કેટલું ચેલેન્જિંગ છે અત્યારના સમયમાં? યસ, સારું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને, એમ તમે કીધું એમ. ઘણા બધા મને પૂછતા હોય છે કે એનું થ્રેટ છે કે નહીં મ્યુઝિક ઇન્ડસ્ટ્રી માટે. પણ એમ કહીશ કે યસ, અલ્ટિમેટલી તમે જુઓ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એક હ્યુમને જ બનાવેલું છે, આપણે જ બનાવેલું છે. માઇન્ડ તો આપણું જ ચાલી રહ્યું છે એની અંદર. એટલે યસ, એ સારું બનાવી આપે છે. તમે જેમ કહ્યું એમ કાંઈ પ્રોમ્પ્ટ કરો તો એ સારું મ્યુઝિક આપે, સારા લિરિક્સ આપે. પણ ઇમોશન, જે સિંગિંગમાં તમને ઇમોશન જોઈએ એ નહીં આપી શકે. રાઈટ. એનો વોઇસ તમને ટેકનો લાગશે. હવે ક્યાં શ્વાસ લેવો, ક્યાં શ્વાસ છોડવો, ક્યાં ફેડ ઇન સિંગરને થવું, ક્યાં ફેડ આઉટ થવું, ક્યારે નાભીમાંથી ગાવું, એકદમ પરફેક્ટ ડિક્શન જેને આપણે ઉચ્ચારો કહીએ છીએ, રાઈટ. એ બધી વસ્તુ હજી સુધી તો નથી આવી. ફ્યુચરમાં મને ખબર નથી કે એ એઆઈ કરી શકશે કે નહીં, પણ અત્યારના હિસાબે જે ઓરિજિનલ છે એ તો રહેવાનું જ છે. હા, એક એ વસ્તુ બી છે જે મેં માર્ક કર્યું છે કે હું મારી કોઈ પણ ટ્યુન અથવા મ્યુઝિક પીસ એઆઈને આપીશ અને એને રિફાઇન કરવા માટે કહીશ તો સારી રીતે મેં જે પીસ બનાવેલો છે એને રિફાઇન કરીને મને પાછો આપશે. એ એના પ્લસ પોઈન્ટ પણ છે. બિલકુલ.
શેફ પાસે ફરીથી જઈએ કેમ કે રેસીપી બહુ જ સુંદર દેખાઈ રહી છે. शेफ क्या क्या ऐड किया आपने? जी इसमें मैंने मसाले ऐड किए हैं प्लस ग्रेटेड पनीर डाला है इसमें मैंने ओके. और उसके अलावा क्यूब्स पनीर भी डाला है. अच्छा. तो जो इसकी बेस ग्रेवी है वो पनीरों के साथ है और पनीर के पीसेस भी है उसमें. ओके. इसको किसके साथ हम खा सकते हैं? आप इसको पाव से खा सकते हैं, पराठे से खा सकते हैं, अच्छा. थेपला से खा सकते हैं. एक छोटा सा क्वेश्चन है सर कि जो आपकी म्यूज़िक कंपनी है उसका मैं नाम देख रहा था तक धूम, तो आप म्यूजिक से जुड़े हैं लेकिन नाम इतना यूनिक आपने कैसे ढूंढा सर और इसकी कहानी क्या है? तो नाम भी म्यूजिकली है ना, जी. ताक और धूम. तो कई बार सोचा हमने कि भाई क्या नाम होना चाहिए, जी. और आप जैसे फ्रेंड्स ने सजेस्ट किया कि भाई आप म्यूजिकली नाम डालो, तो उस हिसाब से तकदूम हमने नाम रखा. नाम बहुत अच्छा है. थैंक यू. ઓકે. આજકાલ આપણે જોઈએ છીએ કે લોકોને ડીજે પાર્ટીઝ કરતાં લાઈવ કોન્સર્ટનો વધારે ક્રેઝ છે અને એમાં પણ હવે ભજન જેમિંગને એ બધા એક્સપેરિમેન્ટ્સ થવા લાગ્યા છે ને સફળ પણ જઈ રહ્યા છે. તો લાઈવ કોન્સર્ટ વિશે થોડીક વાત કરશો. અગેઇન હવે આપણા ઓડિયન્સને લાઈવ મ્યુઝિકમાં વધારે ઇન્ટરેસ્ટ જાગ્યો છે. તમે જોશો તો બધા મોટા દિગ્ગજ કલાકારો પ્રી નવરાત્રિ, પોસ્ટ નવરાત્રિ, Right. વિદેશોમાં આપણા જે બધા ભારતીયો છે તેમને એન્ટરટેન કરવા માટે જાય છે. અને ઇવન ઇન્ડિયામાં પણ ઘણી બધી જગ્યાઓ તમે જોશો કે લાઈક આપણા અમદાવાદમાં રોજ કાંઈ ને કાંઈ 4-5 શોઝ તો હોય જ છે. એટલે આપણી ઓડિયન્સ અને જેન્ઝી હવે એ તરફ વળી રહ્યા છે. ફરીથી મેં જેમ કહ્યું એમ મેલેડિયસ મ્યુઝિક, ફોક મ્યુઝિક અને આપણી સંસ્કૃતિના ભજનો. બિલકુલ. અને આ બધામાં સોશિયલ મીડિયાનું મહત્ત્વ કેટલું છે? સોશિયલ મીડિયાનું મહત્ત્વ હું એમ કહીશ કે અત્યારે દુનિયા એના ઉપર જ ચાલી રહી છે. રાઈટ. ઇન્સ્ટાગ્રામ ઉપર એક એક્ઝામ્પલ આપું તો તમારી એક તમે રીલ તમે નાખો છો અને એટલું બધું અત્યારે દુનિયા ફાસ્ટ છે કે તમારી રીલ 3 સેકન્ડમાં તો જજ કરી લેશે ઓડિયન્સ કે મને આને જોવી કે નહીં. તમારા ફોલોઅર્સ જજ કરી લેશે. જો તમારું કન્ટેન્ટ રાઈટ નહીં હોય, ચલો જાન તો છોડો, એ આગળ વધશે જ નહીં. એટલું બધું અત્યારે ફાસ્ટ થઈ ગયું છે અને યુ હેવ ટુ પ્રૂવ કે યુ આર ધ બેસ્ટ ઇન ફર્સ્ટ 3 સેકન્ડ્સ. તો તમારી રીલ્સ ના તમને વધારે વ્યૂઝ મળશે. એ બહુ ચેલેન્જિંગ થઈ ગયું છે કે પહેલી 3 સેકન્ડમાં તમે ઓડિયન્સને કઈ રીતે એન્ગેજ રાખી શકો. યસ, એ છે. પાછળ ગમે એવું સારું કન્ટેન્ટ હશે પણ ફર્સ્ટ 3 सेकंड में यू टू प्रूव कि यू आर द बेस्ट. राइट. शेफ, आपकी फील्ड में ऐसा कुछ है क्या? सोशल मीडिया में अगर आप अच्छी अच्छी डिशेस के फोटोज डालते हो तो लोग ज़्यादा आते हैं? जी फोटोज तो इतना अट्रैक्ट नहीं करता बट आजकल वीडियोस का ज़माना है. हाँ. जैसे मैं कुछ शायरी वायरी मारता हूँ तो फिर ज़्यादा लोग देखते हैं. Yes. नहीं मारता हूँ तो कम लोग देखते हैं. अच्छा. तो लोगों को फूड के साथ शायरी भी चाहिए. शायरी भी चाहिए. તો બીજી યુનિક રેસીપી સુરતી પનીર ગોટાલા બનીને રેડી થઈ ગયું છે. હું શેફને કહીશ કે ગેસ્ટને સર્વ કરે. થેન્ક યુ. पनीर सुरती गोटाला. ખૂબ જ સારી ડિશ બની છે પનીર સુરતી ગોટાલા. અને હું એમ કહીશ કે સુરતીને નહીં પણ આખા ગુજરાતને એ પસંદ આવશે, આખા ઇન્ડિયાને પસંદ આવશે. તમારી આ જે ડિશ તમે જે બનાવી છે, તમારો ખૂબ ખૂબ આભાર. તો કીર્તિજી, તમારા બિઝી સ્કેડ્યુલમાંથી સમય કાઢીને તમે અમારા શોમાં આવ્યા અને ખૂબ જ સરસ મજાની વાતો કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એલજી બાંધાની હિંગ તરફથી તમને આ ગિફ્ટ હેમ્પર મળી રહ્યું છે. એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. થેન્ક યુ વેરી મચ. એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. કીર્તિજી, આજકાલના યંગસ્ટર્સને પણ આ ફિલ્ડમાં આવવું હોય છે, મ્યુઝિક ફિલ્ડમાં, પરંતુ ખબર નથી કે તેમને કઈ રીતે એન્ટ્રી કરવી. તો એ લોકોને શું મેસેજ આપવા માંગશો તમે? અમારું જે મ્યુઝિક લેબલ છે તકધૂમ મ્યુઝિક, અપકમિંગ સિંગર્સ યા સારા મ્યુઝિશિયન્સને અમે ઓલવેઝ એન્કરેજ કરીએ છીએ. અને જો અમારા ક્રાઇટેરિયામાં ફિટ બેસશે તો ડેફિનેટલી અમે એમને ચાન્સ આપશું, પ્લેટફોર્મ આપશું. તો અમારો કોન્ટેક્ટ કરી શકે છે. હું આ સ્થળેથી TV9 ગુજરાતીનો આભાર માનું છું કે મને અહીંયા બોલાવ્યો. આપ સૌ પ્રેક્ષક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ સારું સંગીત સાંભળતા રહો, સારું સંગીત ગુનગુનાવતા રહો અને આપનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે.
ફરીથી TV9 ગુજરાતીનો મને અહીંયા બોલાવવા બદલ આભાર, અને આપ TV9 ગુજરાતી જોતા રહો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.